નમસ્કાર મિત્રો, તમારા માટે એક સારા સમાચાર છે. 2 વ્હીલર કે 4 વ્હીલર વાહન ચલાવવા માટે લાયસન્સ બનાવવા માટે કોઈ પણ આરટીઓ જવાની જરૂર નહીં પડે. કેન્દ્ર સરકાર દ્વારા નવું ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે નિયમો બદલાવ કર્યા છે, જ્યાં હવે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની કોઈ જરૂર નથી, જે સામાન્ય વ્યક્તિ માટે એક મોટી રાહત છે. જી હા મિત્રો, ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે જરૂરિયાતોમાં બદલાવ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઇવિંગ લાયસન્સના નિયમ 1 જુલાઈ 2022 થી પ્રભાવિત થયા છે અને તે યુનિક મંત્રાલય મોટરવે મુજબ છે. સરકારે એવા સામાન્ય પ્રાપ્ત ડ્રાઇવિંગ પરીક્ષણ કેન્દ્રને પ્રમાણિત ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની મંજૂરી આપી દીધી છે, જે હવે ઉમેદવારોના પરીક્ષણ સફળ થયા બાદ ડીએલ આપી શકે છે. વ્યક્તિઓને આરટીઓ ઓફિસ જઈને લાંબી લાઈનમાં ઉભા રહીને ડીએલ બનાવવાની જરૂરિયાતમાંથી મુક્તિ મળી ગઈ. ભારતમાં નવા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમ તમામ નવા અરજદારોને ભારતીય સડક પરિવહન મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમ સાથે ખુશ થવું જોઈએ. ભારત સરકાર દ્વારા ભારતમાં નવા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 2014માં લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે અને તેની સાથે કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા નિયમોને બદલાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમાં તેઓ સફળ રહ્યા. 1 જુલાઈ 2024 થી નવા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો લાગુ થશે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની જરૂરિયાતમાં ભારતના બધા જ રાજ્યો એક સમાન હશે. નવા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો 2024 અને વ્યક્તિગત ડ્રાઇવિંગ સ્કૂલ સ્થાપવા માટેના બીજા નિયમો 1 જુલાઈ 2024 થી લાગુ થશે અને તે મુજબ ભારતના તમામ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ નવા ડ્રાઇવિંગ લાયસન્સ નિયમ મુજબ હશે, જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. તો મિત્રો, નવા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો કઈ રીતે કાર્યરત છે? જે વ્યક્તિઓ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા ઈચ્છે છે તો તેમને ડ્રાઇવિંગ લાયસન્સ એજ્યુકેશન સંસ્થામાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને તેમાં આપવામાં આવેલી ડ્રાઇવિંગ ટેસ્ટિંગમાં પાસ થવું પડશે અને તમને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સર્ટિફિકેટ મળ્યા બાદ ઉમેદવારો ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરી શકે છે, જેમણે માત્ર ડ્રાઇવિંગ પરીક્ષણ સર્ટિફિકેટના આધારે આરટીઓ તપાસ કરશે. નવા ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોના લાભ અને તેની સાથે સડક અને મોટર માર્ગ મંત્રાલય એ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો લાગુ કર્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમ 2024 મુજબ 2 વ્હીલર અને 4 વ્હીલર વાહન ચાલકો માટે સારા સમાચાર છે. ડ્રાઇવિંગ લાયસન્સની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઈન કરવાની રહેશે. આ તેની વેબસાઇટ છે જે તમને સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જેના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓમાં લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર પડશે નહીં. તો મિત્રો, સરકારનો આ આરટીઓનો નિયમ તમને કેવો લાગ્યો? કોમેન્ટ જરૂર કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો.